પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ 4નો આજે 5મો ભાગ. અગાઉના ચોથા ભાગ સુધીમાં આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય, મધ્યકાલીન સાહિત્યના પેટા પ્રશ્નો જોયા હતા. હવે મધ્યકાલીન સાહિત્યમાં એક મુદ્દો આપણે અભ્યાસમાં બાકી હતો, મધ્યકાલીન ઉર્દુ સાહિત્ય. તો આજના તાસમાં આપણે મધ્યકાલીન ઉર્દુ સાહિત્યનો એક નાનો 2 ગુણનો પ્રશ્ન જોવાના છીએ. એની સાથે એક કેપિટલ ક્વેશ્ચન, જે અત્યાર સુધી પ્રશ્નો આપણે જોયા હતા છેલ્લા તાસમાં, ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના, એ સંદર્ભે એક વિસ્તૃત પ્રશ્ન સમજવાનો છે. મધ્યકાલીન સાહિત્ય વિગતવાર સમજાવો. અને એની સાથે એક વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠનો આજે આ તાસમાં આપણે પરિચય લેવાના છીએ. તો આજના તાસનો આપણો પહેલો પ્રશ્ન શરૂ કરીએ. પ્રશ્ન નંબર 15. ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. પ્રશ્નનું ટાઇટલ એવું છે, ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય, એટલે મધ્યકાલીન ઉર્દુ સાહિત્ય. કેમ કે ઉર્દુ ભાષાનો ઉદય, ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્ય યુગ દરમિયાન થયો હતો. જોઈએ એક એક મુદ્દો. તો ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્ય યુગ દરમિયાન થયો હતો. મધ્ય યુગ દરમિયાન ઉદ્ભવેલી ભાષા છે. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની ગઈ. એટલે કે અન્ય ભાષાઓમાં જેટલું સમૃદ્ધ સાહિત્ય રચાયું છે, એટલું જ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્ય ઉર્દુ ભાષામાં પણ સર્જન થયું છે, અન્ય ભાષાઓની સમકક્ષ. ઉર્દુ ભાષામાં વલી, મિરદર્દ, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. આપણને અહીંયા હાઇલાઇટ કરીને આપેલું જ છે ઉર્દુ સાહિત્યકારો, ઉર્દુ સર્જકો. આપણે એ નામ યાદ રાખવાના છે. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. ઉર્દુ ગદ્યના ખેડાણની શરૂઆત થઈ 18મી સદીમાં. જે સમય દરમિયાન સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. મિત્રો, તમને ખ્યાલ છે કે આજે પણ ઉત્તર ભારત, દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં ઉર્દુ ભાષા એ બોલાતી ભાષા છે. મતલબ કે વ્યવહારિક રીતે પ્રયોજન થાય છે ઉર્દુ ભાષાનું પણ. તો ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ રચાયા હતા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદ, સર્જકનું નામ છે મુહમ્મદ હુસૈન આઝાદ. એમણે એક મહત્વનો ગ્રંથ આપ્યો, દરબારે અકબરી. દરબારે અકબરીની રચના કરી મુહમ્મદ હુસૈન આઝાદે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓનો પણ વિકાસ થયો હતો. જે રીતે અન્ય ભારતીય ભાષાઓમાં નવલકથાઓ લખાઈ, એ રીતે ઉર્દુ નવલકથાઓનો પણ ઉદય થયો હતો આ સમય દરમિયાન. એટલે આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્ય યુગની એક સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. અન્ય ભાષાઓમાં જેટલું વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ સાહિત્ય છે, એટલું જ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય ઉર્દુ ભાષામાં પણ સર્જન થયું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 16. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. મિત્રો, અગાઉના તાસ સુધીમાં આપણે મધ્ય યુગના જે સાહિત્યનો પરિચય મેળવ્યો,
જેમ કે મધ્યકાલીન કન્નડ, મધ્યકાલીન તમિલ કે મધ્યકાલીન ફારસી સાહિત્ય, પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય, મુઘલકાલીન સાહિત્ય અને આજના તાસનો જે પ્રથમ પ્રશ્ન આપણે જોયો મધ્યકાલીન ઉર્દુ સાહિત્ય, તો આ બધા જ મુદ્દાઓને આપણે જોડી દઈએ એટલે એક વિસ્તૃત પ્રશ્ન બની શકે મધ્યકાલીન સાહિત્ય. જોઈએ તો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું હતું. ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના થયેલી, જેના પુરાવા આપણને ખબર છે, રાજત રંગીણી અને સોમદેવ રચિત કથા સરિત સાગર. આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો હતો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય પણ રચાયું. દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ એ સૌથી પ્રાચીન ભાષા હતી અને તમિલ ભાષાની સાથે કન્નડ, મલયાલમ, તેલુગુ ભાષામાં પણ સાહિત્યની રચના થયેલી. આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ, મહાભારતનું ભાષાંતર થયું. વ્યાકરણ ગ્રંથો રચાયા હતા. તોલ્કાપિયમ તમિલ વ્યાકરણ ગ્રંથ છે. વિજ્ઞાન વિષયક ગ્રંથોની પણ રચના થઈ. લૌકિક સાહિત્યના ગ્રંથો પણ રચાયા હતા લોકો દ્વારા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની પણ શરૂઆત થયેલી. કન્નડ ભાષાનો પણ પ્રભાવ એટલો જ હતો. જોયું તો આપણે મધ્યકાલીન કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ પંપા, પોન્ના અને રન્ના. દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપ, જેમ આપણે અગાઉ વાત કરી હતી કે હિન્દી ભાષાની બે બોલીઓ ભોજપુરી અને અવધી, એ જ રીતે હિન્દી ભાષાના બે સ્વરૂપ એટલે વ્રજ અને ખડી બોલી. એમાં અનેક ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાયેલી. જીવનચરિત, વીરતાપૂર્ણ પ્રસંગો, એના ઉદાહરણ છે આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો. આ રાસો શબ્દ છે ને એ ફારસી ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. એક યુગ્મ જોડકું મેં તમને અગાઉ વાત કરી હતી કે ફારસી ભાષામાંથી હિન્દી ભાષાનો ઉદય અને અરબી ભાષામાંથી ઉર્દુ ભાષાનો ઉદય. એટલે આજે પણ ઘણા બધા ફારસી શબ્દો હિન્દી ભાષામાં પ્રયોજન થાય છે અને અરબી ભાષાની સીધી અસર, અરબી ભાષાનો સીધો પ્રભાવ એ ઉર્દુ ભાષા ઉપર છે. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. અવધ એટલે અવધી, એટલે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો તો ચંદ્રાયન. એ કૃતિનું નામ આપણે યાદ રાખશું હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ. અને આ પ્રશ્નમાં આપણે જે પોઈન્ટ્સ જોઈએ છીએ એ બધા જ પોઈન્ટ્સ અગાઉના પેટા પ્રશ્નોમાં આપણે જોયા છે, એટલે થોડું ઝડપથી લઈએ છીએ. સલ્તનત કાળમાં ફારસી એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. દિલ્હીના સુલતાનોની એટલે મુઘલ શાસકોની રાજભાષા હતી ફારસી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે ખાસ કરીને ફારસી ભાષાનો સીધો પ્રભાવ હિન્દી ભાષા ઉપર છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો હતો, લોક બોલીઓમાં. જેમ કે કબીરના દોહરા એ આજે પણ લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા છે. આજે પણ કબીરના દોહરાઓ જીવંત છે. કબીરની રચનાઓ
મુખ્યત્વે સંગુકડી લોકબોલીમાં છે. સંગુકડી લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. મલિક મુહમ્મદ જાયસીએ કયા મહાકાવ્યની રચના કરી? તો પદ્માવત. સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો અવધી ભાષામાં. રામચરિત માનસ પ્રસિદ્ધ કૃતિ છે તુલસીદાસની. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી, બંગાળના શાસકોના પ્રોત્સાહનથી બંગાળી ભાષામાં કૃતિવાસે રામાયણની રચના કરી. રામાયણ એ એવું મહાકાવ્ય છે કે ઘણી બધી ભાષાઓમાં એની રચના થયેલી છે. જેમ કે કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણ રચ્યું હતું, એ પ્રમાણે અહીંયા કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા બંગાળી ભાષામાં. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતોની રચના કરી. નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિ પદો રચ્યા છે. આપણી માતૃભાષા છે ગુજરાતી, એટલે ગુજરાતી સાહિત્યથી આપણને ખૂબ નજીકનો પરિચય છે અત્યાર સુધી. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રય, કાશ્મીરના શાસકનું નામ છે જૈનુલ અબિદીન, તો તેમના આશ્રયે મહાભારત, રાજતરંગીણી, મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. વિજયનગરના મહાન સમ્રાટ દક્ષિણ ભારતમાં કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો. આપણે મેક્ઝિમમ કૃતિઓ કઈ ભાષાની છે, એના સર્જક કોણ છે, એ બાબતોને ખાસ મહત્ત્વ આપવાનું છે. કેમ કે આ ચેપ્ટરમાંથી જ્યારે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે તો ત્યારે આપણે એનો જવાબ ખૂબ સમજી વિચારીને આપવો પડશે. મુગલ બાદશાહ બાબરે તુઝુક-એ બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુક-એ જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. મુગલકાલીન સાહિત્ય આ બધું. બાબરે તુઝુક-એ બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુક-એ જહાંગીરી. જે ફારસીમાં અનુવાદ થયા હતા એ બાબરનામા. તુઝુક-એ બાબરી જેનું ફારસીમાં અનુવાદ થયું હતું બાબરનામા. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા લખેલી હુમાયુનામા. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખેલો. આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ. તેણે અકબરની આત્મકથા અકબરનામા લખેલી. હવે અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. આ બધા જ મુદ્દાઓ આપણે મુઘલકાલીન સાહિત્યના પ્રશ્નોમાં જોયા છે, સમજ્યા છે. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કર્યું હતું અબુલ ફઝલના ભાઈ ફૈઝીએ. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરેલી પોતાના શાસનકાળ દરમિયાન. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા. ઘણા બધા ઐતિહાસિક ગ્રંથોની રચના થયેલી. અગાઉ આપણે સ્પષ્ટતા પણ કરી હતી તમને કે મુઘલકાલીન શાસકોમાં અકબરનો સમય
એટલે સાહિત્યનો સુવર્ણકાળ હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એ પણ ઉર્દુ ભાષાનો કવિ હતો. એ પણ ઉર્દુ ભાષા જાણતા હતા. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો. જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. એક અદ્ભુત ઘટના છે ઉર્દુ ભાષાનો જન્મ. ઉર્દુ ભાષામાં વલી, મિરદર્દ, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. આ બધા ઉર્દુ સાહિત્યકારો છે, ઉર્દુ સર્જકો છે. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા. ઉર્દુ ગદ્યની શરૂઆત થઈ, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદે દરબારે અકબરી નામનો એક મહત્વનો ગ્રંથ લખ્યો. દરબારે અકબરીની રચના કરી મોહમ્મદ હુસૈન આઝાદે. તો મિત્રો, આ સંપૂર્ણ આપણે મધ્યકાલીન સાહિત્યના દરેક મુદ્દાઓ આ વિસ્તૃત પ્રશ્નમાં સમજ્યા. જેના પેટા પ્રશ્નો જે અગાઉ આપણે જોયા હતા એ પ્રશ્નોના મુદ્દાઓને આપણે જોડી દીધા. એટલે એક વિસ્તૃત કેપિટલ ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 17. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. મિત્રો, અત્યાર સુધી આપણા જૂના પાઠ્યપુસ્તકમાં આ વિદ્યાપીઠોનો અભ્યાસ નહોતો. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વારાણસી કાશી વિદ્યાપીઠ, જે અત્યાર સુધીના આપણા જૂના અભ્યાસક્રમમાં નહોતા, આ નવી ટેક્સ્ટ બુકમાં સમાવેશ થયો છે. ખૂબ આનંદની વાત છે, આપણા માટે ખૂબ રસપ્રદ અભ્યાસ છે આ. કેમ કે આ પ્રાચીન વિદ્યાપીઠો એ આજે પણ આપણા માટે એક ગૌરવ સમાન છે. આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા કેટલી વિશ્વ પ્રસિદ્ધ હતી એનો આ પુરાવો છે. તો શરૂ કરીએ નાલંદા વિદ્યાપીઠનો પરિચય. નાલંદા વિદ્યાપીઠ એ હાલના બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. બિહાર રાજ્યમાં પટના જિલ્લો એના બડગાંવ ગામ પાસે આવેલી. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મનું એક પ્રસિદ્ધ કેન્દ્ર ગણાતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. અહીં એક વિહારની રચના કરેલી કુમારગુપ્તે. મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ કર્યા હતા. એટલે કે મહાવીર સ્વામીએ આ સ્થળે 14 વર્ષનો સમય વિતાવેલો. તેથી તે આજે પણ જૈન ધર્મનું તીર્થ બન્યું છે. જૈન ધર્મનું પવિત્ર સ્થળ ગણાય છે. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ, સમયગાળો આપણે યાદ રાખવો પડશે, 5મી થી 7મી સદી, એ સમય દરમિયાન નાલંદા વિદ્યાપીઠ એ શિક્ષણ ધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ સંશોધન માટે આવતા. અત્યારે આપણે આ જે પરિચય મેળવીએ છીએ નાલંદા વિદ્યાપીઠનો, એનો ફરી વખત પણ આપણે 5મા પાઠમાં ઉલ્લેખ થવાનો છે રસાયણ વિદ્યાનો મુદ્દો સમજવા માટે. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. મોટી સંખ્યામાં હજારો હસ્તલિખિત ગ્રંથો ત્યાં સચવાયા હતા. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. આજના સમયમાં આપણે કહીએ છીએ લાઇબ્રેરી, જ્યાં ખૂબ સાહિત્યને સાચવવામાં આવતું હોય. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર જે ધર્મગંજ નામથી ઓળખાતો. હેતુલક્ષી માટે આ જવાબ આપણે યાદ રાખવાનું છે કે નાલંદા વિદ્યાપીઠમાં
ગ્રંથાલયવાળો વિસ્તાર કયા નામથી ઓળખાતો? તો ધર્મગંજ. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગે આ વિદ્યાપીઠની મુલાકાત લીધેલી. બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો યુએન સ્વાંગે, કેમ કે ચીનનો મુખ્ય ધર્મ છે બૌદ્ધ ધર્મ. તે ચીન જ્યારે પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. ચીનને આપેલી આ એક અમૂલ્ય ભેટ છે. આપણી ભારતીય સંસ્કૃતિએ ચીનને આપેલી આ એક અમૂલ્ય ભેટ ગણી શકાય. યુએન સ્વાંગે 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. હવે નાલંદા વિદ્યાપીઠની બીજી કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ તો નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. 7 મોટા ખંડ. તેમાં આશરે 300 જેટલા વ્યાખ્યાન ખંડો હતા, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોય. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો પણ હતા, રહેવા માટેની સગવડ. આજના કરતાં આપણા પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા, નીતિ નિયમો તદ્દન જુદા હતા. વિદ્યાર્થીઓને ઘરથી દૂર વિદ્યાપીઠોમાં જ રહેવાનું અને ત્યાં જ અભ્યાસ કરવાનો, એવી એક વ્યવસ્થા હતી. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. વિનામૂલ્યે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો. ખૂબ ગૌરવની વાત છે. આજના સમયમાં કહીએ તો કદાચ એવું કહેવાય કે શિક્ષણ વેચાઈ ગયું છે. જ્યારે પ્રાચીન ભારતના આપણા શાસકો કે જેમણે શિક્ષણ માટે ખૂબ મોટું બલિદાન આપ્યું છે, ખૂબ જ પુરુષાર્થ કર્યો છે. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. આજે ખંડિત અવસ્થામાં એ નાલંદા વિદ્યાપીઠના ભગ્ન અવશેષો આપણને નિહાળવા મળે છે. તેમ છતાં આપણી મહાન ભારતીય સંસ્કૃતિનું એ ગૌરવ અપાવે છે. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે, ખૂબ ગૌરવપૂર્ણ વાત છે. તો મિત્રો, આ સાથે નાલંદા વિદ્યાપીઠનો પરિચય અહીંયા પૂર્ણ થયો. ઘણી વખતે એવું પણ બને છે કે પ્રશ્ન ટેક્સ્ટબુકની અંદર વિસ્તૃત મુદ્દા તરીકે આપેલો હોય, પણ 2 ગુણમાં પૂછાય, ટૂંકમાં પૂછાય કે નાલંદા વિદ્યાપીઠ વિશે કે એની વિશેષતાઓ, નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ વિશે ટૂંકમાં પરિચય આપો. તો ત્યારે આપણે 5-7 મુદ્દા એવા મહત્ત્વના રજૂ કરવાના કે જેથી આપણે એમાં એની મુખ્ય બાબતોનો સમાવેશ કરી શકાય. હજુ મિત્રો આપણે 3 વિદ્યાપીઠો એનો પરિચય આપણે આ પ્રકરણમાં શીખવાનો બાકી છે, જે હવે પછીના 6થા ભાગમાં આપણે સમજશું. પ્રકરણ 4નો 6થો ભાગ, એટલે હવે પછીનો તાસ. યુટ્યુબ વિડીયોની જે લિંક તમને મોકલવામાં આવે છે એ તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી દરેક વિદ્યાર્થીઓ આ અભ્યાસનો લાભ લઈ શકે અને આપણે પણ અન્ય વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકીએ. અસ્તુ. પ્રણામ.